નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સંકલનના કેટલાક ઉદાહરણના દાખલાઓ જોઈ ગયા. હવેથી આગળ વધીએ તો ઉદાહરણ નંબર 44 ઇન્ટિગ્રેશન -1 to 3/2 માનાંકમાં x ઇન્ટુ સાઇન પાઈ એક્સ ડીએક્સની કિંમત મેળવો. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે સંકલન મેળવવા માટે માનાંકનો આપણે અર્થ કરવો પડે. તો અહીં આપણે કહી શકીએ કે x ઇન્ટુ, તો અહીં x ઇન્ટુ સાઇન પાઈ એક્સ, તો x ઇન્ટુ સાઇન પાઈ એક્સ એનું મૂલ્ય 0 ક્યારે થાય? તો x તો ઇન્ટુ સાઇન પાઈ એક્સ ઇક્વલ ટુ 0 એને ઇમ્પ્લાઇઝ તો x ઇક્વલ ટુ 0 અથવા સાઇન પાઈ એક્સ ઇક્વલ ટુ 0 થાય. એટલે કે એક્સની કિંમત 0 હોય ત્યારે તો x ઇક્વલ ટુ 0 થાય. તો x ઇક્વલ ટુ 0 ત્યારે આનું મૂલ્ય 0 થાય. અથવા સાઇન પાઈ એક્સની કિંમત 0 હોય, એક્સ ગમે તે હોય, તો ઇમ્પ્લાઇઝ એક્સ ઇક્વલ ટુ 0 અથવા સાઇન પાઈ એક્સ ઇક્વલ ટુ 0 તો સાઇન થીટા ઇક્વલ ટુ 0. તો આપણે કહી શકીએ પાઈ એક્સ ઇક્વલ ટુ તો કે પાઈ, કે બિલોંગ્સ ટુ ઝેડ, અને ઇમ્પ્લાઇઝ એક્સ ઇક્વલ ટુ 0 અથવા તો એક્સ જો પાઈ કે પાઈનો કોઈ ગુણિત હોય તો સાઇન પાઈ, સાઇન 2 પાઈ, સાઇન 3 પાઈ, સાઇન 0 હોય તો એનું મૂલ્ય 0 થાય. તો આપણે કહી શકીએ કે પાઈ એક્સ ઇક્વલ ટુ કે પાઈ, તો એક્સ ઇક્વલ ટુ, તો એક્સની આપણે કિંમત મેળવી છે માટે તો પાઈ કેન્સલ કરીએ તો એક્સ ઇક્વલ ટુ કે બિલોંગ્સ ટુ તો ઝેડ. તો -1 થી 3/2 એમાં આપણે મૂલ્ય મેળવવું. એટલે આ બે કિંમતો છે કે એક્સ ઇક્વલ ટુ કે બિલોંગ્સ ટુ ઝેડ, એટલે કે 0, 1, -1, તો એ બધી કિંમતો માટે તો એનું મૂલ્ય 0 થાય. અને એક્સ ઇક્વલ ટુ 0 માટે તો એક્સ સાઇન પાઈ એક્સ તો 0 જ થાય. તો -1 થી 3/2માં તો સંખ્યા રેખા આપણે દોરીએ તો -1, અને આ ધારો કે તો અહીંયા તો 0 લઈએ, અહીંયા 1 લઈએ, અને તો આ 3/2. તો એમાં બે પૂર્ણાંકો -1 થી 0 અને 0 થી 1. તો જો -1 લેસ ધેન એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0, એટલે કે -1 થી 0 લઈએ તો આપણે કહી શકીએ કે એક્સ 0 કરતાં નાનું, તો ઇમ્પ્લાઇઝ એક્સ લેસ ધેન ઇક્વલ ટુ 0, અને તો ફરી પાઈ એક્સનું મૂલ્ય કેટલું થાય? તો -પાઈ લેસ ધેન ઇક્વલ ટુ પાઈ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. એટલે કે -પાઈથી 0માં પાઈ એક્સનું મૂલ્ય મળે, અને ઇમ્પ્લાય તો આપણે કહી શકીએ કે -પાઈથી 0 એકમ વર્તુળ ઉપર તો -પાઈથી 0, એટલે કે ત્રીજું કે ચોથું ચરણ. અને ત્રીજું કે ચોથું ચરણ એમાં સાઇન, તો સાઇન પાઈ એક્સ તો એ પણ ઋણ થાય. અને માટે આપણે કહી શકીએ કે ઇમ્પ્લાઇઝ એક્સ ઇન્ટુ સાઇન પાઈ એક્સ, તો બંને લેસ ધેન ઇક્વલ ટુ 0 તો એનો ગુણાકાર ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 થાય. તથા આપણે કહી શકીએ કે 0 લેસ ધેન એક્સ લેસ ધેન 1, તો ફરી બીજો ઘટક આપણને મળે કે 1 માટે મળે એનું સાઇન પાઈ એક્સનું મૂલ્ય 0, તો 0 થી 1, અને ઇમ્પ્લાઇઝ તો એક્સ ગ્રેટર ધેન 0. અને ફરી આપણે કહી શકીએ કે 0 લેસ ધેન પાઈ એક્સ લેસ ધેન પાઈ, 0 થી પાઈમાં સાઇન તો પાઈ એક્સ ધન થાય, તો ઇમ્પ્લાઇઝ એક્સ ગ્રેટર ધેન 0, અને સાઇન પાઈ એક્સ ગ્રેટર ધેન 0. અને માટે આ બંનેનો ગુણાકાર તો સાઇન પાઈ એક્સ તો ગ્રેટર ધેન તો 0 મળે. એનો અર્થ કે અહીંયા પણ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0, અહીંયા ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0. આમ આપણે કહી શકીએ કે -1 થી 1 સુધી તો એ તો ધન, પણ 1 થી ફરી તો 3/2, 1 થી 2 માટે આપણે વિચારીએ, પણ આપણે 1 થી 3/2, તથા જો 0 લેસ ધેન, તો ફરી આપણે કહી શકીએ 1 લેસ ધેન એક્સ લેસ ધેન 3/2.
તો ઇમ્પ્લાઇઝ એક્સ તો 1 કરતાં મોટો છે તો એક્સ ગ્રેટર દેન 0, અને તો ફરી પાય એક્સ પાય વડે ગુણી દઈએ તો પાય લેસ ધેન પાય એક્સ લેસ ધેન 3π/2, પાયથી 3π/2, અને ઇમ્પ્લાઇઝ એક્સ ગ્રેટર ધેન 0 અને સાઇન પાય એક્સ, પણ પાયથી 3π/2 એટલે કે ત્રીજું ચરણ, તો લેસ ધેન 0, અને ઇમ્પ્લાઇઝ એક્સ ઇન્ટુ સાઇન પાય એક્સ, તો આનો ગુણાકારનું મૂલ્ય લેસ ધેન 0 થાય. એનો અર્થ કે તો આમ આપણે કહી શકીએ કે આપેલા અંતરાલ પૈકી તો આમ તો -1 થી 1માં, તો આમ -1 લેસ ધેન એક્સ લેસ ધેન 1, તો ઇમ્પ્લાઇઝ તો એક્સ ઇન્ટુ સાઇન પાય એક્સ તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, અને 1 લેસ ધેન એક્સ લેસ ધેન 3/2, તો ઇમ્પ્લાઇઝ એક્સ ઇન્ટુ સાઇન પાય એક્સ લેસ ધેન 0, અને માટે માનાંક એક્સ ઇન્ટુ સાઇન પાય એક્સ ઇક્વલ ટુ તો એક્સ સાઇન પાય એક્સ, તો એક્સ સાઇન પાય એક્સ, કારણ કે તો એક્સ ગ્રેટર ધેન 0 પણ કઈ કિંમતો માટે, તો -1 લેસ ધેન એક્સ લેસ ધેન 1, અને તો આને આપણે કહી શકીએ ઇક્વલ ટુ -x સાઇન પાય એક્સ. જો 1 લેસ ધેન એક્સ લેસ ધેન 3/2 હોય, પણ જો એક્સ ઇક્વલ ટુ 1 હોય તો એનું મૂલ્ય 0 થાય, તો પણ તો 1 લેસ ધેન ઇક્વલ ટુ, અહીંયા 1 ઇક્વલ ટુ લઈએ તો કોઈ વાંધો નથી, તો 1 અને -1 લઈએ તો પણ કોઈ વાંધો નથી, અને અહીંયા 3/2, તો એ કિંમત માટે પણ કોઈ વાંધો નથી. તો આપણે આના આધારે આપણે નિરૂપણ મેળવી શકીએ. આમ તો -1 લેસ ધેન એક્સ લેસ ધેન ઇક્વલ ટુ 1 અને 1 આ પ્રમાણે આપણે લખી શકીએ છીએ. -1 લેસ ધેન ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઇક્વલ ટુ 0, અને તો નિરૂપણ લખીએ તો આપણે કહી શકીએ કે -1 થી 1માં તો સાઇન એક્સ સાઇન પાય એક્સ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0, તો માટે વિધેયને આ સ્વરૂપે લખી શકાય. અને માટે સંકલનના ગુણધર્મથી, કાર્ય નિયમથી આપણે કહી શકીએ સંકલનના તો ગુણધર્મથી ઇન્ટિગ્રેશન -1 to 3/2 માનાંક એક્સ સાઇન પાય એક્સ dx, અને ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન -1 to 1 માનાંક એક્સ સાઇન પાય એક્સ dx પ્લસ 1 to 3/2 માનાંક એક્સ સાઇન પાય એક્સ dx. તો આ સ્વરૂપે આપણે લખી શકીએ, અને ઇક્વલ ટુ તો ફરી આપણે લખી શકીએ -1 થી 1માં તો એનું મૂલ્ય ધન છે, માટે એક્સ સાઇન પાય એક્સ, અને અહીંયા તો માઇનસ ચિહ્ન લાગવું પડશે, તો માઇનસ ઇન્ટિગ્રેશન 1 to 3/2 એક્સ સાઇન પાય એક્સ, તો પાય એક્સનું મૂલ્ય માઇનસ થાય તો ચિહ્ન માઇનસ લઈ લઈએ, તો એક્સ સાઇન પાય એક્સ dx. તો આ બંનેનું આપણે સંકલન મેળવવું પડે, અને એ સંકલન તો હવે આપણે મેળવીએ. અહીંયા આપણે 1 લેસ ધેન ઇક્વલ ટુ એક્સ લખીએ તો કોઈ વાંધો નથી, કેમ કે 1 માટે પણ એનું મૂલ્ય 0 થાય છે, તો લેસ ધેન ઇક્વલ ટુ 0 થાય, તો એના માટે તો માનાંક એક્સ લેસ ધેન ઇક્વલ ટુ માનાંક એક્સ ઇક્વલ ટુ -x લખી શકાય. તો હવે આપણે ખંડસ્થ સંકલન નિયમથી તો ગણતરી કરીએ તો LIATE નિયમ અનુસાર તો અહીંયા તો યુ તરીકે એક્સ અને વી તરીકે આ વિધેય લઈએ તો આપણે ગણતરી કરી શકીએ ઇક્વલ ટુ યુ ઇન્ટુ એટલે કે એક્સ ઇન્ટુ ઇન્ટિગ્રેશન સાઇન પાય એક્સ ડીએક્સ, પણ ઇન્ટિગ્રેશન સાઇન પાય એક્સ ડીએક્સ એટલે કે માઇનસ તો કોસ પાય એક્સ અપોન પાય માઇનસ ઇન્ટિગ્રેશન -1 to 1, અહીંયા આપણે લખી શકીએ -1 to 1. ફરી એક્સનું સંકલન એક્સનું વિકલન તો 1 ઇન્ટુ માઇનસ તો ફરી પ્લસ થઈ જશે કોસ પાય એક્સ અપોન પાય ડીએક્સ.
માઇનસ ફરી ખંડસ્થ સંકલન નિયમનો ઉપયોગ કરીએ તો આને યુ તરીકે અને આને વી તરીકે લો તો અહીંયા પણ એ જ નિરૂપણ થશે માઇનસ એક્સ તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય પણ અહીંયા આપણે લખીએ માઇનસ એક્સ કોસ પાય એક્સ અપોન તો એક્સ પાય -1 to 1 ફરી માઇનસ તો પ્લસ 1 to 3 upon 2 cos pi x upon pi dx. અહીંયા આપણે કહી શકીએ કે આ માઇનસ હતા તો અહીંયા આગળ માઇનસ અને અહીંયા પ્લસ તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. આગળ ચિહ્ન માઇનસ છે અને અગાઉ તો અહીંયા માઇનસ ચિહ્ન મળે તો માઇનસ માઇનસ પ્લસ માટે પ્લસ લખેલું તો એ આપણે ધ્યાનમાં રાખીશું. અને હવે ગણતરી કરીએ તો અહીંયા આપણે નિરૂપણ મેળવીએ ત્યારે તો સંકલનમાં ફરી આનું ચિહ્ન માઇનસ હતું તો અહીંયા માઇનસ થઈ જશે તો માઇનસ લખીશું. આ ચિહ્ન માઇનસ થશે. હવે એથી આગળ વધીએ તો ઇક્વલ ટુ 1 અને -1 તો એ કિંમતો લખી દઈએ તો 1 લખીએ ત્યારે -1 cos પાય પણ cos પાય ઇક્વલ ટુ -1 તો +1 તો 1 upon પાય તો 1 upon પાય -1 લઈએ તો +1 ઇન્ટુ cos માઇનસ પાય ઇક્વલ ટુ cos પાય અને cos પાય ઇક્વલ ટુ -1 તો ફરી આપણે લખી શકીએ -1 અહીંયા -1 લખીએ તો 1 ઇન્ટુ cos પાય એટલે કે -1 upon પાય તો +1 upon પાય. તો અહીંયા કિંમતો લખીએ ત્યારે ખાસ આ ધ્યાનમાં રાખવાનું. પ્લસ ઇન્ટિગ્રેશન cos પાય તો sin પાય x upon પાય તો પાય સ્ક્વેર ફરી કિંમત લખો -1 to 1 માઇનસ આમાં કિંમતો લખીએ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે ચિહ્ન બહાર લઈ લઈએ એક્સની કિંમત 1 લખીએ તો 1 cos પાય એટલે કે -1 તો -1 upon પાય તો પ્લસ કરીએ ત્યારે -1 upon પાય -1 લઈએ ત્યારે -1 ઇન્ટુ cos માઇનસ પાય એટલે કે cos પાય અને ઇક્વલ ટુ -1 +1 તો +1 upon પાય તો આવું સ્વરૂપ મળે તો એનું મૂલ્ય તો ઇક્વલ ટુ અહીંયા આગળ ચિહ્ન માઇનસ માઇનસ પ્લસ થઈ જાય -1 ઇન્ટુ cos પાય તો -1 +1 થાય તો 1 upon પાય તો આ પણ આપણે ચિહ્ન પણ ધ્યાનમાં રાખીશું અને માઇનસ માઇનસ ફરી તો આ નિરૂપણ મળે અને માઇનસ cos પાય એક્સ તો ફરી આપણે લખી શકીએ sin પાય એક્સ અપોન તો sin પાય એક્સ અપોન પાય સ્ક્વેર કિંમત -1 to 1 અને ઇક્વલ ટુ 2 upon પાય ફરી 1 અને -1 કિંમત લઈએ 1 તો +1 upon પાય સ્ક્વેર sin 1 લખીએ ત્યારે sin પાય એટલે કે 0 અને -1 લખીએ sin માઇનસ પાય ઇક્વલ ટુ પણ 0 તો 1 upon પાય સ્ક્વેર 0 +2 upon પાય -1 કિંમત લખીએ તો આપણને કિંમત મળે sin પાય તો 0 અને માઇનસ લખીએ તો -0 અને ઇક્વલ ટુ 2 upon પાય +2 upon પાય તો 4 upon પાય તો 4 upon પાય તો એવું આપણને સ્વરૂપ મળે. પણ અહીંયા આપણે જોઈએ કે -1 to 3 upon 2 છે 1 નહીં આપણે અહીંયા લખવામાં ભૂલ થઈ ગઈ છે -1 upon 2 તો 3 upon 2 અને અહીંયા પણ આપણને એ કિંમત એ પ્રમાણે મળશે તો આ ગણતરીમાં આપણે થોડી ભૂલ થઈ છે સુધાર લઈએ તો આ બંને પહેલાં તો પહેલી ગણતરી તો બરાબર થશે પણ અહીંયા આપણે કિંમત લખીએ ત્યારે -3 upon 2 તો આ બે કિંમત તો આપણે ગણતરી કરેલી હતી -3 upon 2 ઇન્ટુ cos 3 પાય upon 2 cos 3 પાય upon 2 એટલે કે 0 તો અહીંયા આપણને કિંમત 0 મળી જશે cos 3 પાય upon 2 અને ઇક્વલ ટુ 0 તો આ કિંમત 0 મળશે એટલે અહીંયા આપણે સુધારો કરી દઈએ
આ 0 મળે, માઇનસ અહીંયા પ્લસ કરી દીધા હશે તો -1 ઇન્ટુ કોસ -પાય, તો -1 ઇન્ટુ કોસ -પાય એટલે કે કોસ પાય ને ઇક્વલ ટુ -1 -1 +1, તો +1 અપોન પાય માઇનસ સાઇન પાય એક્સ અપોન પાય સ્ક્વેર 3/2. તો આ આપણે ધ્યાનમાં રાખવાનું હતું. સીમાઓ તો ચેન્જ કરી લઈએ. હવે ગણતરી કરીએ તો 2/પાય +1 અપોન પાય, તો અહીંયા 1/પાય થશે. આ ગણતરી તો આપણી તો સાચી જ છે, પણ અહીંયા આપણે ફરી કિંમત લખવી પડશે. સાઇન પાય ઇન્ટુ 3/2, તો સાઇન 3π/2, પણ સાઇન 3π/2 ઇક્વલ ટુ -1, તો -1/પાય સ્ક્વેર એટલે કે તો માઇનસ +1/પાય સ્ક્વેર થાય, તો -1/પાય સ્ક્વેર આપણે લખી શકીએ. અને -1 લખીએ કિંમત સાઇન પાય એટલે કે 0, અને ઇક્વલ ટુ તો આપણને આ કિંમત નહીં મળે, પણ કઈ કિંમત મળે 2/પાય +1/પાય એટલે કે 3/પાય +1/પાય સ્ક્વેર, આવી કિંમત મળશે 3/પાય +1/પાય સ્ક્વેર, અને ઇક્વલ ટુ પાય સ્ક્વેર લસા લઈને ગણતરી કરો તો પણ વાંધો નથી, અથવા 3/પાય +1/પાય સ્ક્વેર, જે માગેલ કિંમત છે. તો માગેલ કિંમત છે. ટૂંકમાં સીમાઓ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. સીમાઓ ધ્યાનમાં રાખીને આપણે ગણતરી કરીએ તો યોગ્ય રીતે આપણે જવાબ સુધી પહોંચી શકીએ છીએ. તો હવેથી આગળ વધીએ. તો પ્રકરણ સ્વાધ્યાય 7 એમાં તો એક્ઝામ્પલ 1 સંકલન મેળવો. તો ઇન્ટિગ્રેશન 1/1 - x-3 ઇન્ટિગ્રેશન 1/x-x³ dx મેળવો. આન્સર અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે તો i ઇક્વલ ટુ 1/x-x³, તો છેદમાં 3 ઘાતવાળી બહુપદી અંશમાં 0 ઘાતવાળી, એનો અર્થ કે ઉચિત સમય વિધેય. તો અહીં તો ઇન્ટિગ્રેશન તો i ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 1/x-x³ dx અને ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 1/x સામાન્ય લઈ લો તો 1 - x² dx અને ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 1/ ફરી બે અવયવ મળશે 1 - x અને 1 + x dx. માટે તો આંશિક અપૂર્ણાંકની રીતે અપૂર્ણાંકની રીતથી ફરી અને આપણે ગોઠવણી કરી શકીએ કે 1/x ઇન્ટુ 1 - x ઇન્ટુ 1 + x અને ઇક્વલ ટુ તો a/x પ્લસ b/1 - x પ્લસ c/1 + x. માટે તો 1 ઇક્વલ ટુ a ઇન્ટુ 1 - x ઇન્ટુ 1 + x એટલે કે 1 - x² પ્લસ b ઇન્ટુ તો x ઇન્ટુ 1 + x પ્લસ c ઇન્ટુ x ઇન્ટુ 1 - x. તો આ સૂત્રમાં x ઇક્વલ ટુ 0 લેતા, x ઇક્વલ ટુ 0 લઈએ તો એની કિંમત મળી. x ઇક્વલ ટુ 0 લઈએ તો 1 ઇક્વલ ટુ 0 લખીએ તો 1 ઇક્વલ ટુ a એટલે કે એની કિંમત 1 મળી. તથા આપણે કહી શકીએ કે xની કિંમત જો 1 લઈએ તો bના છેદનું પદ 0 થાય, માટે bની કિંમત મળે. તો આ લેતા તો ફરી xની કિંમત તો 1 લઈએ તો આ પદ 0 થઈ જાય, અહીંયા 1 લખીએ તો 2 ઇન્ટુ 1 ઇન્ટુ b એટલે કે 2b અને ઇમ્પ્લાઇઝ b ઇક્વલ ટુ 1/2, તો bની કિંમત મળે. અને એ જ રીતે xની કિંમત -1 લેતા તથા તો x ઇક્વલ ટુ -1 લેતા, x ઇક્વલ ટુ -1 લઈએ ત્યારે cની કિંમત મળે, અને એ કિંમત તો 1 ઇક્વલ ટુ આ બંને પદ 0 થશે, પણ cની કિંમત મળે તો -1, તો x ઇક્વલ ટુ -1 લખીએ તો -1 અને 1 + 1 2, તો -2c અને ઇમ્પ્લાઇઝ c ઇક્વલ ટુ -1/2. તો એબીસીની કિંમત અનન્યપણે નિશ્ચિત કરી શકાય. અને માટે તો i ઇક્વલ ટુ માગેલું સંકલન i ઇક્વલ ટુ તો આ 3 પદોનું સંકલન હતું, તો એની જગ્યાએ આપણે આ લખી દઈએ તો a એટલે કે 1 ઇન્ટુ ઇન્ટિગ્રેશન 1/x dx. તો એની કિંમત 1 લખીએ
तो ये लखवानी जरूर रहती नहीं। प्लस बी तो +1/2 इंटीग्रेशन 1/1 माइनस एक्स dx प्लस सी એટલે કે -1/2 इंटीग्रेशन 1/1 प्लस एक्स dx અને ઇક્વલ ટુ તો log માનાંક એક્સ. પણ આનું સંકલન તો +1/2 log માનાંક 1 માઇનસ એક્સ, પણ એક્સનો સહગુણક -1 છે તો અપોન -1 -1/2 log માનાંક 1 પ્લસ એક્સ પ્લસ સી થાય. તો જ્યાં સી એ સંકલનનો અચળાંક છે, તો સંકલનનો અચળાંક આપણે લખીએ અને માટે તો આઈ ઇક્વલ ટુ આપણે લખી શકીએ કે log માનાંક એક્સ -1/2 અને -1/2 એટલે કે તો એને કાચ સ્વરૂપે લખી શકીએ અથવા આવું સ્વરૂપ લખીએ તો log માનાંક એક્સ પ્લસ તો -1/2 એને કાચમાં લઈ જઈએ તો માઇનસ log 1 માઇનસ એક્સની -1/2 ઘાત પ્લસ તો ફરી આપણે લખી શકીએ કે માઇનસ લીધું છે તો +1/2 ઘાત અને તો ફરી અહીંયા માઇનસ લખીએ તો log 1 પ્લસ એક્સની 1/2 ઘાત પ્લસ સી. હવે તફાવત છે તો તેને આવા સ્વરૂપે પણ લખી શકાય log માનાંક એક્સ અપોન 1/2 ઘાત એટલે કે વર્ગમૂળ, તો વર્ગમૂળમાં 1 માઇનસ એક્સ ઇન્ટુ વર્ગમૂળમાં તો 1 પ્લસ એક્સ પ્લસ સી. તો આ માગેલું તો સંકલન થાય. તો સંકલન મેળવવા માટે આંશિક અપૂર્ણાંકની રીતે આપણે સંકલન મેળવી શકીએ છીએ અને કાચ સ્વરૂપે લખો તો કોઈ વાંધો નથી. હવે એથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 3. ત્રીજા નંબરનો એક્ઝામ્પલ જો ઇન્ટિગ્રેશન 1/x ઇન્ટુ સ્ક્વેર રૂટ ax માઇનસ એક્સ સ્ક્વેર a ઇન્ટુ એક્સ માઇનસ એક્સ સ્ક્વેર dx. અહીંયા આપણને સૂચના પણ આપેલી છે x = a/t લો તો મેળવો. તો આન્સર જો x = a/t લઈએ તો અહીંયા a²/t² અને અહીંયા પણ a² તો a/t તો a²/t થાય અને અહીંયા a²/t². તો એવો આદેશ લઈને આપણે ગણતરી કરી શકીએ. તો આદેશ દ્વારા આપણે ગણતરી કરીશું. તો અહીં x = a/t તેવો આદેશ લો. તો આ આદેશ લેતા અને આવો આદેશ લઈએ તો dx = a ઇન્ટુ તો -1/t² એટલે કે a/t² dt. તો dxની કિંમત -a/t² dt અને x = a/t લઈએ તો માટે વર્ગમૂળમાં ax માઇનસ એક્સ સ્ક્વેર અને ઇક્વલ ટુ વર્ગમૂળમાં a ઇન્ટુ એક્સ એટલે કે a²/t માઇનસ a²/t². એમાંથી a² બહાર લઈ લો અને તો t² પણ લસાતા સ્વરૂપે લખીએ તો એમાંથી આપણને સ્વરૂપ મળે અને a/t² છે એ કિંમતનો આપણે ઉપયોગ કરીશું અને માટે તો i = તો આને આપણે i વડે દર્શાવી દઈએ તો i = દરેક પદનું ટીમાં નિરૂપણ થવું જોઈએ. તો ઇન્ટિગ્રેશન તો dxની કિંમત લખો -a/t². તો -a અથવા અહીંયા આપણે લખી દઈએ a/t² dt. બાકીના પદની કિંમત લખી દો x = a/t તો ઇન્ટુ a/t અને વર્ગમૂળમાં a²/t માઇનસ a²/t². તો આવું સ્વરૂપ મળે ને ઇક્વલ ટુ a²માંથી એ બહાર લઈ લઈએ તો એ બહાર નીકળી જાય અને t² લસા લઈ ટીને અંશમાં લઈ જઈએ તો અહીંયા ટી કેન્સલ. તો ઇન્ટિગ્રેશન -a ઇન્ટુ ટી વડે તો t² વડે ગુણતા અથવા t² લસા લઈએ. t² લસા લઈએ તો a²t² માઇનસ
એ સ્ક્વેર ટી, એમાંથી એ બાર લઈ લઈએ તો એ સ્ક્વેર વર્ગમૂળમાં, તો હવે સાદું રૂપ આપીએ તો એ સ્ક્વેર બાર લઈ લીધા, ટી સ્ક્વેર ગુણી દીધા તો ટી સ્ક્વેર માઇનસ તો ટી ડીટી, આવું સ્વરૂપ મળે. માઇનસ એટી તો એ કેન્સલ, અને ઇક્વલ ટુ માઇનસ 1 / a ઇન્ટિગ્રેશન ટી અપોન સ્ક્વેર રૂટ ટી સ્ક્વેર માઇનસ ટી ડીટી. ટી સામાન્ય લઈએ તો ટી માઇનસ 1 ઇન્ટુ ટી ઇન્ટુ ટી માઇનસ 1, તો ઇક્વલ ટુ માઇનસ 1 / a ઇન્ટિગ્રેશન ટી અપોન વર્ગમૂળમાં ટી સ્ક્વેર માઇનસ ટી, તો અંશમાં તો સુરેખ સમીકરણ છેદમાં દ્વિઘાત સમીકરણ. તો એના આપણે રીત જોઈ ગયા. બે રીતે ગણતરી કરી શકાય કે આનું વિકલન 2t - 1 છે તો આને 2 વડે ગુણો, 2 ઉમેરો અને બાદ કરો અને ગણતરી કરો. પણ એના માટે રીત આપણે જે જોઈ ગયા, ટૂંકી મૌખિક રીત આપણે ઉપયોગ નહીં કરીએ તો આ સ્વરૂપ થાય. તો માટે ટી ઇક્વલ ટુ એમ ઇન્ટુ ડી અપોન ડી ટી સ્ક્વેર માઇનસ ટી પ્લસ એન તો લેતા. તો રીત પ્રમાણે આપણે ગણતરી કરીએ તો આવું સ્વરૂપ થાય. અંશનું સુરેખ સમીકરણ ઇક્વલ ટુ છેદમાં રહેલા દ્વિઘાત સમીકરણનું વિકલન ઇન્ટુ એમ પ્લસ એન, અને માટે તો ટી ઇક્વલ ટુ 2t પ્લસ માઇનસ 1, તો 2t માઇનસ 1 ઇન્ટુ એમ પ્લસ એન, અને ઇમ્પ્લાઇઝ તો ટી ઇક્વલ ટુ 2m ઇન્ટુ ટી, તો 2m ઇન્ટુ ટી માઇનસ એમ પ્લસ એન, તો પ્લસ એન માઇનસ એમ. તો આવું સ્વરૂપ મળે. ને આવું સ્વરૂપ મળે તો માટે તો 1 ઇક્વલ ટુ 2m, તો 1 ઇક્વલ ટુ 2m, અને n માઇનસ એમ ઇક્વલ ટુ 0. પણ એમ ઇક્વલ ટુ, તો માટે એમ ઇક્વલ ટુ 1/2, અને એમ ઇક્વલ ટુ એન ઇક્વલ ટુ પણ 1/2. તો એમ અને એનની કિંમત સમાન મળે. તો માટે તો આઈ ઇક્વલ ટુ આપણે લખી શકીએ -1/a ઇન્ટિગ્રેશન એમ એટલે કે તો એમની કિંમત લખેલી છે 1/2, તો 1/2 -1/a ઇન્ટુ 1/2 ઇન્ટુ ઇન્ટિગ્રેશન ડી અપોન ડીટી ટી સ્ક્વેર માઇનસ ટી, અને ટી સ્ક્વેર માઇનસ ટીને ઘાત સ્વરૂપે લખી દો તો ટી સ્ક્વેર માઇનસ ટી રેઝ ટુ -1/2 ઇન્ટુ ડી અપોન ડીટી ટી સ્ક્વેર માઇનસ ટી. તો અહીંયા ટીની જગ્યાએ આપણે આ પદ લખી એટલા વડે ભાગી દઈએ તો એમ 1/2 ટી સ્ક્વેર માઇનસ ટી રેઝ ટુ -1/2 એને ઘાત સ્વરૂપે લખી દઈએ છીએ ટી સ્ક્વેર માઇનસ ટી પ્લસ એન, તો પ્લસ એન એટલે કે તો પ્લસ 1/2 1 સ્ક્વેર રૂટ ટી સ્ક્વેર માઇનસ ટી, તો ઇન્ટિગ્રેશન 1 સ્ક્વેર રૂટ ટી સ્ક્વેર માઇનસ ટી ડીટી. તો આવું સ્વરૂપ મળે. એને બે ભાગમાં લખી દઈએ તો -1/2a, પણ ટી તો ટી સ્ક્વેર માઇનસ ટી રેઝ ટુ -1/2 પ્લસ 1 એટલે કે 1/2/1/2, તો 2 કેન્સલ, પ્લસ 1/2 ઇન્ટિગ્રેશન 1 સ્ક્વેર રૂટ ટી સ્ક્વેર માઇનસ ટી. તો ફરી એને પૂર્ણ વર્ગ ત્રિપદી સ્વરૂપે લખો. કયા સ્વરૂપે લખાય? તો ટી સ્ક્વેર પૂર્ણ વર્ગ છે, ટી મધ્યમ પદ બનાવો તો અચળ પદ ઉમેરો. કયું પદ ઉમેરવું પડે? તો ટીનો સહગુણક -1 એને 2 વડે ભાગો, -1/2 એનો વર્ગ એટલે કે 1/4, તો ટી -1/2 એનો સ્ક્વેર, અને ફરી 1/4 ઉમેરીએ છીએ તો બાદ કરવા પડે તો 1/2નો સ્ક્વેર ડીટી. તો આ પ્રમાણે સ્વરૂપે લખી શકાય. ને ઇક્વલ ટુ તો ફરી આપણે વર્ગમૂળ સ્વરૂપે લખી દો તો 1/a, તો 1/a ઇન્ટુ વર્ગમૂળમાં ટી સ્ક્વેર માઇનસ ટી પ્લસ 1/2 ઇન્ટિગ્રેશન 1 સ્ક્વેર રૂટ એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. પણ આવું સ્વરૂપ હોય તો આપણે લખી શકીએ ઇન્ટિગ્રેશન 1 સ્ક્વેર રૂટ એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર, અને ઇક્વલ ટુ 1 - એક્સ સ્ક્વેરને બદલે એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર છે. તો આપણે તો સૂત્ર જોઈએ log માનાંક એક્સ પ્લસ, તો log માનાંક એક્સ એટલે કે તો ટી -1/2 પ્લસ સ્ક્વેર રૂટ એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. પણ આ પદ તો
તો કયું પદ હતું? તો ટી સ્ક્વેર માઇનસ ટી પ્લસ સી, તો પ્લસ સી. તો આ માગેલું સંકલન થાય. હવે ટીની કિંમત લખી દો. પણ એક્સ ઇક્વલ ટુ એ અપોન ટી, તો આદેશ લેતા ટી ઇક્વલ ટુ શું થાય? તો ટી ઇક્વલ ટુ એ અપોન એક્સ. તો ટીની કિંમત એ અપોન એક્સ લેતા તો આ માગેલું સંકલન આપણને તો એ સ્વરૂપે મળે, એટલે કે તો 1 અપોન એ અને એ સ્ક્વેર અપોન એક્સ સ્ક્વેર માઇનસ એ અપોન એક્સ. તો આના આપણે આવા સ્વરૂપે લખી શકીએ કે 1 અપોન એ સ્ક્વેર રૂટ એ સ્ક્વેર અપોન એક્સ સ્ક્વેર માઇનસ એ અપોન એક્સ પ્લસ 1 અપોન 2 લોગ માનાંક ટી, એટલે કે તો ટી ઇક્વલ ટુ એ અપોન એક્સ, તો એ અપોન એક્સ માઇનસ 1 અપોન 2 પ્લસ સ્ક્વેર રૂટ એ સ્ક્વેર અપોન એક્સ સ્ક્વેર માઇનસ એ અપોન એક્સ પ્લસ સી. તો આ માગેલું સંકલન. હજુ પણ એને આપણે સરળ સ્વરૂપમાં લખી શકીએ, પણ અહીંયા આપણે જે સ્વરૂપ દર્શાવેલું છે એ સરળ સ્વરૂપ જ છે, તો એ માગેલું સંકલન થાય. તો સંકલન મેળવવા માટે તો પ્રમાણિત રૂપો અને તો કાર્ય નિયમો અને રીતો આપણને આવડતી હોવી જરૂરી છે.